હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી અપ ચેનલમાં. આજે આપણે જોવાના છે કે પીએસઆઈ અને લોકરક્ષક દળ પીએ કોન્સ્ટેબલની પરીક્ષામાં તમારે કયા મેથ્સ અને રીઝનિંગમાં કયા ચેપ્ટર કરવા જોઈએ જેથી કરીને તમે સારા એવા સ્કોર કરી શકો છો. તો મેં મેથ્સની એક લિસ્ટ બનાવી છે એક ચેપ્ટર વાઇઝ કે તમે આટલા ટોપિક જો કરી લેવો તો તમે સારા એવા માર્ક્સ કરી શકો છો. જેમ મેથ્સનું બતાવ્યું છે પાછળની સાઈડ પર, તમને રીચેક કરવું હોય તો એકવાર ચેક કરી લેજો. જૂના ગયા વર્ષના કે પછી કોઈ પણ એક્ઝામના તમે લાસ્ટ 3 યર્સના કે કોઈ પણ તમે એક્ઝામ લઈ લો ક્લાસ 3 લેવલની, તમે જોશો તો આ જ ચેપ્ટરમાંથી તમને વારંવાર રિપીટ થતા હશે. ઘણીવાર એવું બી થતું હોય કે એક ને એક સવાલ કોઈ બીજી પરીક્ષામાં પૂછાતો હોય ને સવાલ એ જ વસ્તુ હોય કે જો સવાલ સેમ ટુ સેમ હોય તો કદાચ કઈ રકમ બદલાઈ ગઈ હોય, થોડું ઘણું આમ તેમ હોય, બાકી સેમ ટુ સેમ હોય છે. પણ જો તમે આ ચેપ્ટરમાં જો કરી લો તમે સારા એવા, તો તમે આરામથી 45 પ્લસ પર માર્ક કરી શકો છો 60 માંથી. તો આ ચેપ્ટરની લિસ્ટ છે. સંખ્યાઓ, લસાઅ, ગુસાઅ, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત, ઘાતાંક, સાદુરૂપ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, ટકા, નફો, ભાવ, ચાલુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, કાર્ય સમયાંત, મહેનતાણું, નણંદ, ટાંકી, સરેરાશ, ઝડપ સમયાંતર, ટ્રેન, હોડી પ્રવાહ. તો આ ચેપ્ટર છે મેથ્સના. હવે હું તમને રીઝનિંગના બતાવીશ. મેથ્સમાં જોયું તે જ પ્રમાણે રીઝનિંગમાં બી આ છે શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, દિશા અને અંતર, ક્રમ કસોટી, કેલેન્ડર, ક્લોક, બ્લડ રિલેશનશિપ, બઢત વ્યવસ્થા, પઝલ્સ, ઉંમર આધારિત પ્રશ્નો અને ગાણિતિક ક્રિયાઓ. આ બધા ચેપ્ટર એવા છે જે તમે કોઈ પણ એક્ઝામ પકડી લો તેમાં તમને આ ચેપ્ટરમાંથી જ દેખાશે, એના એકનો બહાર નહીં જાય. અને આ જે બેઠક વ્યવસ્થા છે તો બેઠા 5 માર્કના આવે જ છે. પઝલ્સ બી 5 માર્કની હોય જ છે. પછી શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ આ તમે જોયા જ છે, મારે કહેવાની પણ જરૂર નથી. પણ છતાં તમે આટલા કરી લેવો, વ્યવસ્થિત આને કરી લેવો અને બીજા જે મેથેમેટિક્સના આપ્યા એને પણ વ્યવસ્થિત કરી લેવો તો એનાથી લગભગ બહારનું આવતું જ નથી. એટલા જ કરવા જેવા છે જેથી કરીને તમે 60 માંથી આરામથી 40 પ્લસનો સ્કોર કરી શકો છો. અને એ જ તમને ફાઇનલ મેરિટ લિસ્ટમાં મદદ કરશે. અને આ જ રીતના વિડીયો જોવા માટે આપણી ચેનલ સ્ટડી હબને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો. થેન્ક યુ.